ઉત્તરાયણના તહેવારને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે પતંગ દોરીના કારણે વાહન ચાલકોને થતા અકસ્માતની સંખ્યામાં પણ વધારો થયો છે, જેનાથી બચવા માટે અનેક લોકો પોતાની બાઇક પર સળિયાની ફ્રેમ બનાવીને લગાવતા થયા છે। છેલ્લા 3 વર્ષથી અમદાવાદમાં આ સળિયાની ફ્રેમ લગાવવાનું ચલણ વધ્યું છે, ત્યારે આજે આપણે આ ઇનોવેટિવ આઈડિયા જેમના દિમાગની ઉપજ છે તે વ્યક્તિને મળીએ કે જેમણે આજથી 9 વર્ષ પહેલા ઉત્તરાયણ દરમિયાન પોતાને થયેલા એક નાનકડા અકસ્માતથી પ્રેરાઈને આ અનોખા વિચારને અમલી બનાવ્યો। ઉત્તરાયણનો તહેવાર માથે છે ત્યારે અમદાવાદ શહેરમાં પતંગદોરીના કારણે થતા અકસ્માતોથી બચવા માટે અનેક લોકો પોતાની બાઇક પર લોખંડના સળિયાની ફ્રેમ ફિટ કરાવી રહ્યા છે। નાનકડા લોખંડના વાયરમાંથી બનાવવામાં આવતી આ ફ્રેમ બાઇક ચલાવતી વખતે તેના ચાલકને પતંગદોરી સામે રક્ષણ પૂરું પાડે છે। અમદાવાદના તમામ મુખ્ય માર્ગો પર આ સળિયાની ફ્રેમ વેચાય છે, જેમાં એસજી રોડ, ગોતા, વાડજ, સીજી રોડ, કાલુપુર સહિત તમામ મુખ્ય માર્ગો સામેલ છે। ત્યારે આજે આપણે જાણીએ આ નાનકડો પણ મહત્વનો આઈડિયા જેમના દિમાગની ઉપજ છે એવા મનોજ ભાવસારને, કે જેઓ વ્યવસાયે એર કન્ડિશનિંગના એન્જિનિયર છે, પરંતુ તેમને આ ઇનોવેટિવ આઈડિયા આવ્યો હતો। રસ્તા પરથી પસાર થઈ રહ્યો હતો અને પતંગની જે દોરી હતી એ આડી આવી હતી અને એના કારણે મને પોતાને થોડોક ઇન્જર્ડ કરેલો એ ઘડીએ, પણ વધારે ઇન્જર્ડ ન થતા મને સામાન્ય ઈજા થઈ હતી। પણ એ ઘડીએ મેં એક કોન્સેપ્ટ વિચાર્યો મારા મગજમાં કે આના માટે શું કરવું જોઈએ, અને એના માટે હું પોતે એર કન્ડિશન ટેકનિશિયન છું અને એન્જિનિયર છું એર કન્ડિશનનો, એટલે સૌથી પહેલાં મેં મારી એન્જિનિયરિંગની દ્રષ્ટિએ વિચાર્યું કે આ સોલ્વ આઉટ કરવો હોય પ્રોબ્લેમ તો શું કરવું। કોઈ પણ ઇનોવેટિવ આઈડિયાઝ કે શોધને શરૂઆતના તબક્કે અમલમાં મૂકવી અઘરી હોય છે। આવું જ કંઈક મનોજભાઈ સાથે પણ થયેલું। તેમના જણાવ્યા પ્રમાણે આજથી 9 વર્ષ અગાઉ 2 જાન્યુઆરી 2005માં જ્યારે તેમણે પોતાના સ્કૂટર પર આ સળિયાની ફ્રેમ લગાવી ત્યારે અનેક લોકોએ તેમને ગાંડો કહીને હસી કાઢ્યા હતા। જોકે બાદમાં પતંગદોરીની ઈજાથી થતા અકસ્માતોની સંખ્યા વધવા લાગતા આખરે લોકોને તેમની આ શોધની કિંમત સમજાઈ હતી। તો સમાજ સેવા માટે આ કાર્ય કર્યું હોવાથી એન્જિનિયર મિત્રોની સલાહને અવગણીને પણ મનોજભાઈએ પોતાની આ શોધની ડિઝાઇન અને પેટન્ટ પોતાના નામે રજીસ્ટર કરાવવાનું ટાળી માનવતાનું ઉમદા ઉદાહરણ પૂરું પાડ્યું હતું। જ્યારે આ મેં ડિઝાઇન કર્યું ત્યારે મારા ઘણા મિત્રોએ મને કીધું કે તું આની પેટર્ન લઈ લે, તને પૈસા કમાવા મળશે આમાંથી, કેમ કે આ તારો ઇનોવેટિવ આઈડિયા છે, આના કારણે ઘણાની જિંદગી બચે છે। પણ મેં જાણી જોઈને મારી પેટર્ન નથી લીધી કે મારો ધ્યેય એક જ હતો કે કોઈની જિંદગી બચતી હોય તો એના માટે પૈસા કમાવા યોગ્ય નથી। અત્યાર સુધીમાં મનોજભાઈના આ નાનકડા આઈડિયાથી અનેક લોકોના જીવ બચ્યા છે। અનેક લોકોને તેઓ સળિયાની આ ફ્રેમ એક પણ રૂપિયો લીધા વિના બાંધી આપે છે। જો કે કેટલાક વેપારીઓ હાલ ફ્રેમ લગાવવાના 100 રૂપિયાથી 150 રૂપિયા પડાવી રહ્યા હોવાનું તેમને દુઃખ છે। આ બધાની વચ્ચે હાલ તેઓ પોતાની બાઇક પર પંખી બચાવો અને પોતે પણ બચોના ઉમદા હેતુ સાથે અમદાવાદ શહેરના વિવિધ વિસ્તારોમાં ફરી રહ્યા છે, જેથી કરીને વધુમાં વધુ લોકો આ સળિયાની ફ્રેમનો ઉપયોગ કરીને અકસ્માતથી બચી શકે। કેમેરામેન કનુ મકવાણા સાથે નરેશ મકવાણા, GSTV, અમદાવાદ।